હલો ગાઈઝ, કેમ છો? નમસ્તે. તો સ્વાગત છે તમારું આજના મિની બ્લોગમાં. રાતના વાગ્યા છે 7 અને જુઓ અમારે પ્રાંશુ હોમવર્ક કરવા બેઠા. પ્રાંશુ, ઓ પ્રાંશુ, શું કરો બેટા? હોમવર્ક કરો. ઓકે, પ્રાંશુ બેઠી છે હોમવર્ક કરવા. મમ્મી હાય, મમ્મી મિચકાના રમાડી રહ્યા છે. અને આજે તો અમારે જો ભાઈ ગાયનું દેશી ઘી બનાવવાનું હતું, એ મૂકી દીધું છે બનવા. તો જો તમને બતાવું, ચૂલાની સગડી આપણે બનાવીએ ને, સગડી ઉપર ઘી થઈ રહ્યું છે. જુઓ, ગાયનું દેશી ઘી આવી રીતે દેશી ઘી બની રહ્યું છે. જુઓ, આમાં આ માખણ ગરમ કરવા મૂક્યું ને એનું ઘી થઈ રહ્યું છે. જોઈ શકો છો, મમ્મીએ જે વલોયું હતું એ આવી રીતે મૂક્યું છે. આ સગડી ઉપર ધીરે ધીરે થાય છે. પ્રાંશુ ક્યાં જાય? શું લેવા જાય છે? શું લેવા જાય મમ્મી? ક્યાં જાય? તું અંધારામ ના જાય બેટા. જો દેડકા કેટલા ફરે, દેડકા, નાના નાના દેડકા. તો તમે જોજો. આજે પ્રાંશુ તા હેરસ્ટાઈલ બતાવજે. પ્રાંશુ હેરસ્ટાઈલ બતાવો ને. જો અમારી પ્રાંશુની હેરસ્ટાઈલ કેટલી મસ્ત. ઊભી રહે, એમ ઊભી રહે, એમ ઊભી રહે બેટા. જો જતી રહી. શું લે? કેમ ધોકો લઈ જાય? જો પ્રાંશુ મમ્મીને બોલાવે છે. અને આ જો એને હેરસ્ટાઈલ આજે એ લોકોને બહાર જમવા જવાનું હતું. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો, અમાસ હતી આજે, એટલે જમવા ગયા હતા મંદિરે. તો મને કહે, મમ્મી મને આટલા બધા બટરફ્લાય ભરાઈ આપ. તો મેં એને આવી રીતે ભરાઈ આપ્યા. અને એ અત્યારે એની બાને ભણાવે છે. જુઓ. તો આવી રીતે આ મિચકાને લઈને મમ્મી બેઠા છે. અને આપણા બહાર જોઈએ, વરસાદ સવારે બહુ હતો, અત્યારે સાંજે નહીં આવતો વરસાદ. અને અહીંયા આ સગડી ઉપર થઈ રહી છે ઘી. આવી રીતે ઘી બની રહ્યું છે. જુઓ, ઘી બની રહ્યું છે. અને ઘી બનીને તૈયાર થશે હવે. તો જો આ ઘી બની રહ્યું છે. ગાયનું ઘી જો આ યલો કલરનું થઈ રહ્યું છે. ધીરે ધીરે કલર એનો બદલાઈ રહ્યો છે. ઘરનું ગાયનું ઘી. તો આ ઘી બની રહ્યું છે. તો ઘી બની તૈયાર થઈ જશે. તો ફરી મળીએ આપણા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.